6 મહિનાના નાના છોકરાથી લઈને 60-70-80 વર્ષના વડીલ પણ કન્ઝમ્પશન કરી શકે છે. વડોદરા સિટીનું આ એક એવું સ્ટાર્ટઅપ છે કે જ્યાં હેલ્ધી ફૂડ ઉપર કામ થાય છે. 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક અને ન્યુટ્રિશનથી ભરપૂર ઢોસા, ઇડલી, પૂડા, સ્મૂથી, રાબ તેમજ દૂધ અથવા દહીંની અંદર પણ મિક્સ કરીને લઈ શકો છો. એવા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ 20+ પાવડરના પેકિંગ જે 6 મહિનાના બેબીથી લઈને 70-80 વર્ષના વડીલ પણ લઈ શકે છે. પહેલી વાર મેં એવી કંઈક ફૂડ પ્રોડક્ટ જોઈ કે જ્યાં ઇન્ગ્રેડિયન્ટ્સમાં સ્પેસિફાઈ કરેલું છે અને લાસ્ટમાં લખ્યું છે નથિંગ એલ્સ. અને પ્યોરિટી કહેવાય અને ટ્રસ્ટ કહેવાય. ઇટ્સ વેરી ગુડ ફોર એવરી ફેમિલી મેમ્બર. લાઈક ઇટ્સ બહુ હોલસમ વસ્તુ છે. જીમમાં જાઉં છું, પ્રોટીન સપ્લિમેન્ટ જોવે એની માટે હું સ્પેશિયલી આ પાવડર યુઝ કરું છું અને રિઝલ્ટ ખૂબ જ સારા છે. ડાયજેસ્ટ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ન્યુટ્રિશન છે. અને આમાંથી હું સારી વાનગીઓ પણ બનાવું છું, જેમ કે ઓટ્સ ઇડલી છે, ઓટ્સ ચીલા છે. એકદમ ટેસ્ટી હોય છે, એટલે એમાં આલમંડ ને બધું હોય છે ને, એટલે એકદમ વ્યવસ્થિત ખાઈ લે છે. અમે સ્મૂધી બનાવી દઈએ છીએ, રાબ બનાવીએ છીએ, ઢોસા બનાવીએ છીએ, એટલે એનાથી એકદમ વ્યવસ્થિત રીતે ખાઈ લે છે. ઊંઘ બી સારી આવે છે, એટલે એકદમ એને ડાયજેસ્ટ પણ થઈ જાય છે. બહુ સ્મૂથ બી હોય છે. લાઈક એ લોકોને બહુ ચ્યુ કરવાની ચાવાની જરૂર નથી પડતી. આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટે સ્પેસિફિક ટેમ્પરેચરનો યુઝ કરવો પડે. એની પ્રોસેસ હોય, ડ્રાઇંગ, સોકિંગ, ગ્રાઇન્ડિંગ, સ્પ્રાઉટિંગ, આ બધી જ પ્રોસેસ પછી છેલ્લે પેકિંગ થતું હોય. કે અમારી પ્રોડક્ટમાં દાદીની સમજણ છે, ડૉક્ટર મમ્મીની વિચારસરણી છે અને બીઝી મમ્મીની જરૂરિયાત છે. એટલે આ ત્રણેયનું કોમ્બિનેશન એટલે પ્યોર ફૂડ. અત્યારે વડોદરા સિટીમાં આવ્યો છું અને વડોદરા સિટીનું એક એવું સ્ટાર્ટઅપ છે કે જે હેલ્ધી ફૂડ પર કામ કરી રહ્યું છે. સ્ટાર્ટઅપનું નામ છે પ્યોર સ્પૂન. 100% સર્ટિફાઈડ ઓર્ગેનિક વસ્તુ છે. 6 મહિનાના નાના છોકરાથી લઈને 70-80-90 વર્ષના વડીલ બધા જ લોકો પ્રોડક્ટ કન્ઝ્યુમ કરી શકે ને એ રીતની આ પ્રોડક્ટ છે. તો સૌથી પહેલાં કહેજો કે પ્યોર સ્પૂનની શરૂઆત કેવી રીતે થઈ હતી? માય સેલ્ફ ડૉક્ટર વૈભવી મહેતા, અને હું બાય પ્રોફેશન એક ડૉક્ટર છું અને લવલી મોમ છું. અને આ પ્યોર સ્પૂનની શરૂઆત એકચ્યુઅલી કોઈ બિઝનેસ આઈડિયાથી નથી થઈ. એ એક મમ્મીની ચિંતા કે જે પોતાના બેબીને હેલ્ધી અને બેસ્ટ ફૂડ કેવી રીતે આપશું એનાથી થઈ છે. મારું શેડ્યુલ થોડું બિઝી ને એવી રીતનું છે, એટલે મેં બહુ બધી બ્રાન્ડ સર્ચ કરી. એમાં સારી સારી પ્રોડક્ટ્સ, સારી સારી બ્રાન્ડ્સ જોઈ, પણ એની અંદર આર્ટિફિશિયલ ફ્લેવર, કલર્સ, મિનરલ્સ, વિટામિન્સ અને માલ્ટોડેક્સ્ટ્રીન, શુગર, આ બધા જ કન્ટેન્ટ જોયા તો હું થોડી શોક થઈ ગઈ. પછી મેં મારા મધર ઇન લોને વાત કરી કે આ રીતનું છે તો જસ્વીનીને આપણે આ ફૂડ આપવું જોઈએ. ત્યારે એમણે કહ્યું કે આપણે પ્યોર સ્પૂન આપ્યા. એટલે મેં કીધું એટલે શું? પ્યોર સ્પૂન એટલે ટ્રેડિશનલ ઇન્ડિયન ન્યુટ્રિશન અને મોડર્ન લાઈફસ્ટાઈલનું એક કોમ્બિનેશન, જે બાળકના પ્રથમ કોળિયાથી લઈને એ માતાનો પ્રેમ અને પોષણનું સારું કોમ્બિનેશન છે. મારું નામ શિલ્પા મહેતા છે. એકચ્યુઅલી અમારે ત્યાં નાની બેબી આવી ત્યારથી જસ્વીનીનું નામ છે. ડૉક્ટર મારી દીકરાની દીકરી છે. તો એને અમે કઈ ટાઈપનું પ્યોર સ્પૂન આપીએ, કઈ ટાઈપનું એને ખોરાક આપીએ એ વિશે અમે બહુ વિચાર્યું. એટલે અમે અમારી જે આ બધી પ્રોડક્ટ છે એમાં અમે થોડું સુધારો કરીને પણ નાના બાળકોને કેમ વધારે ને વધારે ન્યુટ્રિશન મળે એ રીતે અમે સ્ટાર્ટ કર્યું. અને અમે એને સ્પ્રાઉટ કરીને વધારે પૌષ્ટિક બનાવી છે. ખાસ કરીને અમારી દરેક પ્રોડક્ટમાં અમે શુગરનો યુઝ નથી કર્યો. શુગર માટે અમે ખજૂર ડેટ્સ પાવડર એટલે કે ખજૂરનો પાવડરનો યુઝ કર્યો છે, જેથી બાળકને સ્વીટનેસ આવે. બરાબર છે. હવે આ ઘણી બધી પ્રોડક્ટ છે, 12 જેટલી આપણી પાસે પ્રોડક્ટ છે, તો એ પ્રોડક્ટનો યુઝ એક્ઝેક્ટલી કેવી રીતે કરવાનો છે? યસ, પહેલાં તો અમારું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સ્પ્રાઉટેડ બ્રાઉન રાઈસનું છે. હવે સ્પ્રાઉટેડ બ્રાઉન રાઈસ, યસ. એમાં ફાઈબર વધારે હોય છે, એટલે બાળકને હેલ્ધી પચવામાં પણ હળવું રહે છે. અને આમાંથી ઘણી બધી આઈટમ બનાવવામાં જે અમે બતાવી છે એ પ્રમાણે ઘણી બધી આઈટમ બનાવી શકાય છે. સ્પ્રાઉટેડ સત્તુ માવો. હવે માર્કેટમાં સત્તુ તો ઘણું મળે છે, સત્તુ માવા, પણ મેં અને અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આપણે એને સ્પ્રાઉટિંગ કરીને જો આપણે મૂકશું તો વધારે પ્રોટીનવાળું મળશે. હવે એટલે અમે આને સત્તુને સ્પ્રાઉટિંગ પ્રોસેસ કરી અને એમાં પલ્સીસ અને નટ્સ નાખી અને એને વધારે અમે પૌષ્ટિક બનાવ્યું છે. અને આમાંથી ઘણી બધી આઈટમ તમે બનાવી શકો છો. ચીલા બનાવી શકો છો, શેક બનાવી શકો છો, ઇડલી બનાવી, ઢોસા વગેરે વગેરે, જે બાળકને ખૂબ જ પસંદ આવે છે. ઓકે, અને ઇડલી અને ઢોસા પણ બની શકે છે. હા. અને આમાં તમે જે કીધું કે સ્પ્રાઉટેડ, એટલે આ સ્પ્રાઉટેડ જે ફણગાવેલી વસ્તુઓ છે, એનો પણ પાવડર છે? હા, એનો પણ છે. આમાં જે બતાવ્યું છે બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ છે. બધી જ પલ્સીસ છે, નટ્સ છે,
એ બધું છે આમાં. એટલે એની સાથે તમારે સત્તુની સાથે બધી જ વસ્તુ તમને મળશે અને એ પણ સ્પ્રાઉટિંગ પ્રોસેસમાંથી અમે કરેલી છે. બરાબર. અને કેવી રીતે બનાવવાનું ને એની પ્રોસિજર પણ અહીંયા લખેલી છે. Yes. જે બેઝિક પ્રોસિજર છે ને એ પણ અહીંયા લખી છે. એકચ્યુઅલી બાળકોને છે ને ચોકલેટનો ટેસ્ટ વધારે ભાવતો હોય છે, એટલે અમે એવું વિચાર્યું કે આપણે કંઈક એવું બનાવીએ કે જે મિલ્કની સાથે તમને ડ્રાય ફ્રૂટ્સ પણ મળે અને સ્વીટનેસ પણ મળે. એટલે અમે આમાં ડેટ્સ પાવડર એટલે કે ખજૂરનો પાવડર એડ કર્યો છે. ખજૂરનો પાવડર એડ કર્યો છે, એની સાથે અમે ડ્રાય ફ્રૂટ્સ પણ નાખેલું છે. એના કારણે શું કે બાળક પોતે દૂધ તો પીશે, એની સાથે એને ડ્રાય ફ્રૂટ્સ પણ મળશે અને ખજૂરનો પાવડર એટલે પૌષ્ટિક છે. એટલે અમે આ એક અમારી બહુ જ અગત્યની પ્રોડક્ટ છે. ઓકે. ત્યાર પછી જોવા જઈએ તો બીજું છે આ બધી અમારી ઘણી બધી છે. આલમંડ ડેટ્સ પાવડર છે, બ્રાઉન રાઈસ છે, ચોકો આલમંડ પાવડર છે, ચોકો ડ્રાય ફ્રૂટ્સ પાવડર છે, આલમંડ ડ્રેસ પાવડર છે, ડ્રાય ફ્રૂટ્સ પાવડર છે, જેગરી પાવડર છે. જેગરી પાવડર પણ અમારો પ્યોરલી ઓર્ગેનિક છે. સ્પ્રાઉટેડ રાગી છે, સત્તુ માવા છે. આ બધી જ અમારી આઈટમ છે. હું બીજું પણ કહેવા માગું છું, અમે આવા નાના નાના ટ્રાવેલિંગ પેક પણ તૈયાર કર્યા છે. એટલે તમે ટ્રાવેલિંગમાં હો તો પૂરું પેકેટ તમારે ન લેવું હોય તો તમે આ પણ પાઉચ લઈ શકો છો. ઓકે. અને ટૂંક સમયમાં અમે એક કીટ તૈયાર કરીએ છીએ જે મંડે ટુ સેટરડે, એટલે આ જે વર્કિંગ વુમન છે એ મંડે ટુ સેટરડે ઓફિસમાં જવાનું હોય તો એ એક પેક ખોલશે એટલે એને પૂરો આખા વીકનું બેબીનું ફૂડ એમાંથી મળી જશે. મંડે આ ફૂડ, ટ્યુઝડે આ ફૂડ, અલગ અલગ ટેસ્ટ એટલે એને બધા જ વિટામિન્સ મળશે અને બધી જ વસ્તુ એને મળી રહેશે. એટલે અમે ટૂંક સમયમાં આ પણ એક કીટ તૈયાર કરી રહ્યા છીએ. જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને જે વસ્તુ યુઝ થાય છે એ તો ઘરે પણ હોય છે, તો આ પ્યોર સ્પૂન કેવી રીતે સ્પેશિયલ છે? ઘરનું ફૂડ છે ને એ બહુ પૌષ્ટિક હોય. દરેક મમ્મી પોતાના બાળકને બેસ્ટ આપવા જ ઈચ્છતી હોય, પણ આપણે પ્રશ્ન ક્યાં છે કેમ આ? બિકોઝ આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટે સ્પેસિફિક ટેમ્પરેચરનો યુઝ કરવો પડે. એની પ્રોસેસ હોય ડ્રાઇંગ, સોકિંગ, ગ્રાઇન્ડિંગ, સ્પ્રાઉટિંગ, આ બધી જ પ્રોસેસ પછી છેલ્લે પેકિંગ થતું હોય. આપણે કોઈ દિવસ ઘરના ખોરાકને રિપ્લેસ કરવાનો ઇન્ટેન્શન નથી. આપણી પ્રોડક્ટ્સ આપવાનો એ મેઇન ઇન્ટેન્શન છે કે મમ્મીની એક જર્ની છે બાળકને બેસ્ટ આપવાની, બાળકને બેસ્ટ પ્રોવાઈડ કરવાની થોડી ઇઝી બને, થોડી કન્વિનિયન્ટ બને. આપણે આ છે ને આના માટે સ્પેસિફિક ન્યુટ્રિશનિસ્ટની ટીમ છે, ડાયટિશિયનની ટીમ છે. એ આ બધા જ સ્પેસિફિક ઇન્ગ્રેડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં જોઈએ, કઈ રીતે યુઝ કરવા જોઈએ, એનું બધું જ ઓબ્ઝર્વેશન કરે છે, રેસિપીનું, પ્રોસેસિંગનું બધું જ. ઓકે. એની સાથે સાથે આનું પેકેજિંગ ને બધું જ જળવાઈને આપણે બેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. સ્પ્રાઉટેડ કરવાથી ન્યુટ્રિશનની વેલ્યુ થોડીક વધી જાય છે. બરાબર, ન્યુટ્રિશન વસ્તુ તો આપણે યુઝ કરીએ જ છે, બરાબર, પણ એની સાથે સાથે સ્પ્રાઉટિંગ કરીને આપણે એ વસ્તુને માર્કેટમાં પ્રોવાઈડ કરીએ છીએ જેથી ન્યુટ્રિશનનું વેલ્યુ ડબલ થઈ જાય. સ્પેસિફિકલી રાગી, બ્રાઉન રાઈસ એ આપણી બે પ્રોડક્ટ એવી છે કે જે સ્પ્રાઉટેડ છે, જેથી વેટ ગેઇનમાં બી ફાયદો થાય છે, બાળક ઊંઘ પણ પ્રોપર કરી શકે છે. તો આ બધી વસ્તુથી એક ડિફરન્ટ વસ્તુ આપણને મળી સ્પ્રાઉટેડ. માર્કેટમાં છે અવેલેબલ, પણ એક બ્રાઉન રાઈસ અમારી એક પ્રોડક્ટ એવી છે કે જે સ્પ્રાઉટેડ ફોર્મમાં પણ આપણે આપી છે. રાગી સ્પ્રાઉટેડ મળે છે પણ બ્રાઉન રાઈસ પણ આપણે સ્પ્રાઉટેડ આપીએ. એટલે રાઈસ જનરલી કેવું હોય છે કે સ્પ્રાઉટેડ જોયા નથી, પણ આ બ્રાઉન રાઈસ એટલે હેલ્ધી રાઈસનો હેલ્ધી ઓપ્શન બ્રાઉન રાઈસ જ છે. અને એમાં બી પાછું સ્પ્રાઉટેડ. યસ, એનું આપણે મિક્સચર કરીએ છીએ પાછું મૂંગ દાળ જોડે. ઓહો, મૂંગ દાળ જોડે મિક્સ. યસ, બ્રાઉન રાઈસ વિથ મૂંગ દાળ. તો એ આપણને ચીલા બી સારા પ્રોવાઈડ કરે છે, ખીચડી બી બને છે, ઢોસા બી બને છે. એટલે વી હેવ મેની રેસિપીઝ કે આપણે એને બાળકને ને મોટા લોકોને બી જેને ડાયજેશન ઇશ્યુ છે એને ઇઝી કુકિંગ જ્યારે આપવું હોય ત્યારે એ પણ આપણે આપી શકીએ છીએ. મને વિચાર જે આવ્યો એ મારી દીકરાની દીકરી છે જશ્વિની મહેતા, એનાથી જ વિચાર આવ્યો કે અમે એવું કયું ફૂડ આપીએ કે દરેક ઇન્ડિયાને દરેક બાળકને હેલ્ધી ફૂડ અને એ પણ સ્પ્રાઉટિંગ વાળું મળે. એટલે અમે આ જો પ્યોર સ્પૂનની જો શરૂઆત થઈ હોય તો જશ્વિની મહેતા આવવા પછી જ થઈ છે. મારું નામ મુંજાલ જોશી છે. હું ઘણા ટાઈમથી
પ્યોર સ્પૂન ડેટ્સ આલમંડ પાવડર યુઝ કરું છું. જીમમાં જાઉં છું તો એની માટે જે પ્રોટીન સપ્લિમેન્ટ જોવે એની માટે હું સ્પેશિયલી આ પાવડર યુઝ કરું છું. મેં મારા ફ્રેન્ડ સર્કલ રિલેટિવ્સમાં પણ આ પાવડર શરૂ કરાવ્યો છે અને રિઝલ્ટ ખૂબ જ સારા છે, ખૂબ જ સારી ક્વોલિટી છે. મારું નામ દીપ્તિ જોશી છે અને હું આ પ્યોર સ્પૂન ઓર્ગેનિક ઓટ્સ યુઝ કરું છું. ડાયજેસ્ટ માટે ખૂબ જ સારા છે અને ખૂબ જ ન્યુટ્રિશન છે અને આમાંથી હું સારી વાનગીઓ પણ બનાવું છું, જેમ કે ઓટ્સ ઇડલી છે, ઓટ્સ ચીલા છે, જે ખૂબ સારા પડે છે. એન્ડ વાય સ્પ્રાઉટેડ કેમ કરે? કારણ કે એ પ્રોપરલી ડાયજેસ્ટેબલ છે બેબીઝ માટે અને બીજા બધા માટે પણ. બધા બેબીઝનું મોસ્ટ ફેવરેટ વસ્તુ ઢોસા છે, સાઉથ ઇન્ડિયન. તો રાગી ઇડલી પણ બને, પછી રાગી ઢોસા પણ બને છે, રાગી પોરીજ છે. રાગી પોરીજ એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો રાગીની રાબ. એટલે મારી છોકરી નાની હતી ત્યારથી હું રાગી રાબ એટલી હેલ્ધી છે કે તમે દૂધ બી ના આપો ને એ લોકોને ડબલ પ્રોટીન અને વિટામિન મળે છે અને કેલ્શિયમ બી એટલું છે રાગીમાં. અમે લાસ્ટ 6 મંથથી યુઝ કરીએ છીએ અને આ બેબી માટે બહુ હેલ્ધી લાગી અમને. 0% સુગર હોય છે. હા, એકદમ ટેસ્ટી હોય છે, એટલે એમાં આલમંડ ને બધું હોય છે ને, એટલે એકદમ વ્યવસ્થિત ખાઈ લે છે. અમે સ્મૂધી બનાવી દઈએ છીએ, રાબ બનાવીએ છીએ, ઢોસા બનાવીએ છીએ, એટલે એનાથી એકદમ વ્યવસ્થિત રીતે ખાઈ લે છે. ઊંઘ બી સારી આવે છે, એટલે એકદમ એને ડાયજેસ્ટ પણ થઈ જાય છે. પ્યોર સ્પૂનના બધા જ પ્રોડક્ટ્સ તમે ડેઈલી તમારા બાળકોને આપી શકો છો. અને અગર તમે આઉટ ઓફ ઇન્ડિયા સ્ટેકેશન કે વેકેશન માટે જાઓ છો ત્યારે તમે યુઝ કરી શકો છો, બિકોઝ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ મેક. રિફ્લેક્ટ થાય છે કસ્ટમર કેર નંબર. એ કસ્ટમર કેર નંબર પર તમે હાઈ લખીને વોટ્સઅપ કરશો ને તો પ્રોડક્ટની ડિટેલ ને દરેક વસ્તુ આવી જશે. ઇવન એમની વેબસાઇટ પણ છે, તો વેબસાઇટ પર જઈને પણ તમે ચેકઆઉટ કરી શકો છો. શું પ્રાઇસ છે, કેવી રીતે બનાવવા, એ બધી જ ડિટેલ છે ને વેબસાઇટ પર મેન્શન કરેલી છે. તો વેબસાઇટ પર પણ તમે જઈ શકો છો અથવા તમે વોટ્સએપ પણ કરી શકો છો.